નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી મૂવી, હાલ અત્યારે ગુજરાતી મૂવી એક પછી એક રસપ્રદ કહાનીઓ કે ગુજરાતી ફેમિલીમાં બનતી જે ઘટનાઓ છે, ક્યાંક ખૂબ સિરિયસ તો ક્યાંક ડાઇનિંગ ટેબલ પર જે ડાઇનિંગ વેળાએ થતી માતા પિતા અને બાળકો વચ્ચે, એટલે કે આજના જે યંગ જનરેશન છે તેઓ વચ્ચેની થતી ચર્ચા, એક હસી અને કોલેજની લાઈફ, અનેક અલગ અલગ રીતે સબ્જેક્ટ પર, અલગ અલગ થીમ પર આ ગુજરાતી મૂવી રિલીઝ થતી હોય છે. ધૂમ મચાવી રહી છે ગુજરાતી મૂવીઓ. બોલિવૂડની કમ્પેરમાં આવી રહી હોય તેવું પણ કહીએ તો ખોટું નથી. એક મૂવી જે 2 તારીખે રિલીઝ થવા જઈ રહ્યું છે, બિચારો બેચલર. સ્ટારકાસ્ટ, તેઓના આ મૂવીના સ્ટારકાસ્ટ અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર, એટલે કે સ્ટુડિયો પર ઉપસ્થિત છે. તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તુષારભાઈ તો કદાચ ઘણી બધી વાર અમારી સાથે ચર્ચાઓ કરીએ છીએ. દર 3-4 મહિને આવવાનું થતું જ હોય છે. જયભાઈ અને તુષારભાઈ, આ બંને સરની લગભગ 8મી 9મી મૂવી એક સાથે હોય છે. 9મી ફિલ્મ, આ 9મી ફિલ્મ છે સર. બિચારો બેચલર સેકન્ડ, 2 તારીખે જ્યારે મૂવી આવી રહ્યું છે, પહેલાં આ ક્વેશ્ચન તમને એ પૂછવા માંગીશ, યંગ જનરેશન એટલે યુવા વર્ગ માટે 28 થી 33 34 વચ્ચે આ સમયગાળો એટલો શું કહેવાય, પ્રિશિયસ હોય છે, કિંમતી તો હોય, પરંતુ બહુ જ આમ કન્ફ્યુઝ થઈ જવાય કે કયા ટાઈમે કયા ડિસિઝન લે. અને એ ટાઈમે આ બિચારો બેચલર મૂવીમાં કયા રોલથી તમે હા પાડી દીધી કે હા મારે આ કેરેક્ટર કરવું છે? આની સાચી વાત એવું છે કે એક સમયે મારી સેમ આ સિચ્યુએશન હતી. એટલે આ સિચ્યુએશન, એટલે કેવું થાય કે આજકાલની જનરેશન છે ને એ 20-22 વર્ષે પરણવાવાળી નથી. એટલે 25 વર્ષ સુધી એવું કે વિચારે કે 25-26 વર્ષ સુધી કે કરિયરમાં સેટ થઈ જઈએ પ્રોપર, પણ એમાં સેટ થવામાં બીજા 2-4 વર્ષ નીકળી એટલે 28 સુધી પહોંચી જાય. અને ત્યાં સુધીમાં કેવું થાય કે મા બાપ ઉપર બહુ પ્રેશર આવી જાય કે આજુબાજુના બધા લોકો ક્યાંય મેરેજમાં ગયા, કોઈ પણ ફંક્શનમાં જાય તો પૂછે કે તમારા છોકરાનું કંઈ નક્કી થયું કે નહીં, હવે લગ્ન કેટલા 28 પહોંચી ગયો એમ. તો સેમ મારી સિચ્યુએશન હતી. એટલે મેં વિપુલ સરને કીધું, સર આ સિચ્યુએશન ઉપર કંઈ ફિલ્મ ના બની શકે? વિપુલ સર કે મેં પણ લેટ જ મેરેજ કર્યા હતા અને એમને પણ બહુ આમ બ્રોડ અનુભવ હતો આ વસ્તુનો. એટલે અલગ અલગ છોકરી જોવા ગયા હોય કે, તો બહુ જ મસ્ત રીતે એમણે લખી. એટલે મેં હા એટલા માટે પાડી દીધી કે મેં સેમ આ પરિસ્થિતિ ફેસ કરેલી હતી. એટલે પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વેમાં લખવામાં આવી જાય ફિલ્મ અને લોકોને જોવાની બહુ મજા આવશે. પણ અને તમે જે કીધું ને કે આજના યુવા વર્ગને જે આ જે એજ છે 28 થી 30 કે 32 વર્ષમાં કે જે ફેસ કરી રહ્યો છે, તો એ આ ફિલ્મ જોશે ને તો એને બધા સોલ્યુશન મળી જશે કે શું કરવું કે શું નહીં. યસ. એક બાજુ સમાજ એટલે કે સોસાયટી, આપણા નિયર એન્ડ ડિયર, આપણા નેબરો, આપણું ફેમિલી એક બાજુ ટકોર કરતો કે ભાઈ હવે તારી ઉંમર થઈ ગઈ, પરણી જવું જોઈએ. એક બાજુ મન એવું કહી રહ્યું છે કે હજુ જિંદગી બહુ લાંબી છે, પરણાવા છે, શાંતિથી કરિયર પર ફોકસ કરું, મેં મારા પગ પર સ્ટેબલ થવું. અને એ બધા ચર્ચાઓ, એ બધું કન્ફ્યુઝન ઊભું થઈ રહ્યું છે. ઓકે, અત્યારે એક દોટ આજનું યુવા વર્ગ કરિયર તરફ મૂકી રહ્યું છે, તો ક્યાંક બીજી તરફ યુવાનોનો જુસ્સો જોઈએ તો એવું લાગે છે કે પરણાવાય છે શાંતિથી, શું ઉતાવળ છે. અને એમાં બેચલર જે મિડ ટાઈમ છે એ લોકો બહુ કન્ફ્યુઝ છે. લાઇક મી, સરે પણ કીધું કે મારો પણ બહુ લાંબા સમયે મેરેજ થયું છે. વિપુલ સર જે ડિરેક્ટર છે તેઓએ પણ કહ્યું કે એ તો મારા પર બહુ લાંબુ થયું. સર, આ મૂવીની અંદર બિચારો બેચલર એટલે કે બેચલર અને મેરિડ વચ્ચેની સાથે કનેક્શન શું છે, એ સંબંધ શું છે? એટલે આ એક એકચ્યુઅલી બિફોર મેરેજ એક જર્ની છે કે એક છોકરી શોધવા જવાની શરૂઆત થાય. કે સૌથી પહેલાં કેવું હોય કે આપણા એરિયામાં છોકરી શોધીએ કે અમદાવાદમાં રહેતા નજીકમાં થઈ જાય તો સારું. એટલે એજના કારણે અમદાવાદમાં નથી મળતી, એટલે પછી ધીરે ધીરે થોડા દૂર જાય છે, ગાંધીનગર જાય, પછી એનાથી પણ દૂર જાય કે સુરેન્દ્રનગર, સુરત જાય, એનાથી પણ દૂર જાય, મુંબઈ સુધી પહોંચે, આખા ગુજરાતમાં ફરી વળે છે. એટલે એક અને દરેક લોકો જે છોકરાનું શોધવાનું શરૂ કરે, જો સપોઝ થોડું લેટ થયું હોય તો એ લોકો ખરેખર રિલેટ કરશે. અને અલગ અલગ જગ્યાએ જે છોકરી જોવા ગયા હોય છે, છોકરીઓની શું રિક્વેસ્ટ છે એમને, કે એમની શું એક્સપેક્ટેશન છે એ આવે, છોકરાઓની શું એક્સપેક્ટેશન છે એ બતાવવામાં આવી છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વેમાં બતાવવામાં આવી છે. અને પ્યોર કોમેડી છે ફર્સ્ટ હાફ, અને સેકન્ડ હાફ એટલો જ ઇમોશનલ છે. આની અંદર મારું ગમતું કેરેક્ટર છે એક મારા દાદા, તો એ બહુ જ મજાનું કેરેક્ટર, એ જોવાની બહુ મજા આવશે ફિલ્મની અંદર. એ એક સરપ્રાઇઝ પેકેજ છે. ઓકે મિત્રો, એક સરપ્રાઇઝ પેકેજ, એમાં ઇન્ટરવલ પહેલાં અને ઇન્ટરવલ પછી બંને ભાગ, લાસ્ટમાં ઇમોશનલ છે અને ત્યાર પહેલાં કોમેડી છે. ગુજરાતી મૂવી ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક સંદેશો આપતી જ હશે. અમારા ડિરેક્ટર સર સાથે વાતચીત કરી છે. સર,
આ ફિલ્મ કયા પ્રકારનો સંદેશો દર્શકોને આપવા માંગે છે? એ કયો વિચાર કે તમે જે લોકોને પીરસવા ઈચ્છો છો? એટલે આમાં સંદેશો તો તમને ટ્રેલર જોઈને જ પહેલાં ક્લિયર થઈ ગયો હશે કે આ અવસ્થામાં જે વ્યક્તિ અટવાઈ છે, સફર કરે છે, પરિવાર અને પોતાના ઇમોશન્સમાં સેન્ડવિચ થયેલો હોય છે ને, એ તરત રિલેટ કરી લેશે. એ જ મોટો મેસેજ છે. પણ સૌથી મોટો મેસેજ અમારે એ આપવો છે કે ગુજરાતી ફિલ્મો આજે ગુજરાતનો દરેક દર્શક ખૂબ વધાવી રહ્યો છે. એ જે રીતે જોઈ રહ્યો છે, અને અમે આ બહુ જ એમ કહેવાય ને કે આપણું રિજનલ કન્ટેન્ટ લઈને આવ્યા છીએ, અને ફિલ્મ એન્ડ થશે ત્યારે એવો મેસેજ મળશે કે એક અનુજનું જે કેરેક્ટર છે એ, એના પેરેન્ટ્સ, એના દાદા અને એની આવનારી લાઈફ પાર્ટનર અને એનો ભાઈ, તો આ બધા વચ્ચે જે ઘણી વખત એવા પોઈન્ટ ઉપર આપણે આવી જતા હોય જ્યારે ઘણું બધું કહેવાની ઈચ્છા હોવા છતાં નથી કહી શકતા. સાચી વાત. મનની અંદર બધું ધરબાયેલું હોય છે. તો આ ફિલ્મ તમે જોશો ને તો મને એવું લાગે છે કે તમારે એક પણ વસ્તુ કહેવી નહીં પડે. એક સાથે ફિલ્મ જોઈને નીકળશો ને, આંખોથી એકબીજાને મેસેજ પહોંચી જશે અને તમે હસતા મોયા ફિલ્મમાંથી બહાર નીકળશો. આ સૌથી મોટો મેસેજ. સર, ઓવરઓલ આ મૂવીનું શૂટિંગ બધું ગુજરાતમાં? હા, આ ફિલ્મનું શૂટિંગ બધું મોસ્ટલી અમદાવાદમાં જ થયું છે. એની અંદર એક સોંગ છે જે અત્યારે બહુ જ ફેમસ થયું છે, છોરો કે દાડાનું પૈણું કરતો, એ મેં અહીંયા બરોડામાં શૂટ કર્યું છે. વેરી ગુડ. સર, બેચલર યુવાનો સાથે કેટલું રિલેટેબલ આ મૂવી છે? 100%. નોટ ઓનલી ફોર બેચલર્સ. આ ફિલ્મ આખા ફેમિલીને રિલેટ કરે એવી છે. કારણ કે મેરેજ છે ને એ માત્ર એક વર અને કન્યા સાથે જોડાયેલી બાબત નથી. એની સાથે બે પરિવાર જોડાય છે. એ પરિવારમાં રહેતા દાદા હોય, બા હોય, ભાઈ હોય, ભાભી હોય, બેન હોય, બનેવી હોય, આ બધા સાથે જોડાયેલી બાબત છે. અને એ બધા એટલું જ રિલેવન્ટ છે, એ બધાને એટલું રિલેવન્ટ છે આ ફિલ્મ. અને બધા સાથે જોશે ને તો મેં કહ્યું ને કે અગેન એ બધાના ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થશે. એ લોકો ચીયર કરશે. નોટ ઓનલી ધેટ, એ લોકોએ કદાચ કોઈ વર્તનમાં કોઈ સંબંધ તોડ્યો હશે કે કોઈનું દિલ દુખ્યું હશે ને, તો આ ફિલ્મ જોઈને એકબીજાને હક કરી લેશે ને તો અમારી આ મહેનત સફળ થઈ જશે. એ વિચાર પરથી એ પ્રમાણની થિયરી તૈયાર કરવી, એક્ટરના કેરેક્ટર આપવા, એટલે કે પોતાનો રોલ કઈ રીતે કરશે, એની સાથે સાથે કેટલા ઇમોશન્સ એડ કરવા છે, કેટલી એક્ટિંગ એડ કરવી છે, આ બધી બાબતે મહેનત લાગતી હોય છે ડિરેક્ટર પોતે. વિપુલ સર પોતે ડિરેક્ટર છે આ મૂવીના. બેચલરની આ જે ટાઈમ પિરિયડ છે, ઓકે, કે 27 તમે તમારું ભણવાનું પતાવો છો, પછી એક જવાબદારી, એક રિસ્પોન્સિબિલિટીમાં જાઓ છો કે હવે જોબ કરવી પડશે. હવે મમ્મી પપ્પા કહી રહ્યા છે કે પરણવું પડશે. હવે પણ મનની ઈચ્છા એવી થઈ રહી છે કે ના, હજી વાર છે. સર, આ ક્વેશ્ચન તમને પૂછવા માંગીશ કે આ લાઈફ, એટલે કે બેચલર લાઈફ 27-28 થી લઈને 33-34 સુધી, કે જ્યાં સુધી લગ્ન નથી થતા, એક બાજુ રિસ્પોન્સિબિલિટી બી બહુ છે, એટલે કે ઘરની જિમ્મેદારી, મમ્મી પપ્પા કહી રહ્યા છે કે હવે તો કંઈ કર, તને ગમતી હોય એ લાવી દે, ઓકે. અને એવામાં અંદરથી એવું થાય છે કે ના, હજુ ઘણું બધું કરવાનું છે, પછી લાસ્ટમાં પરિણામે છે. તો એ લાઈફને તમે કઈ રીતે જોવો છો? મજાની લાઈફ છે કે પછી તમારા રિસ્પોન્સિબિલિટી લાઈક મુશ્કેલવાળી વાત છે? આમ જે બેચલર લાઈફ છે એ મજાની લાઈફ તો છે જ, કેમ કે તમે ખુલીને વિચારી શકો છો કે તમારે એક્સપ્લોર કરી શકો છો તમારા કરિયર બાબતે. જેમ કે મેં જ મારું પોતાનું એક્ઝામ્પલ આપું તો મારે એઝ એન એક્ટર આગળ વધવું હતું, તો પણ એના પહેલાં મેં માસ કમ્યુનિકેશન સ્ટડી કર્યું, એના પછી મેં રેડિયો કર્યું, થિયેટર કર્યું, પછી હું મુંબઈ 2 વર્ષ ગયો. તો આ બધું હું એક્સપ્લોર કરી શક્યો જસ્ટ બિકોઝ કે હું ત્યારે એકલો હતો. હવે એ સમયે મેરેજ થઈ ગયા તો તમે કદાચ આઉટ ઓફ અમદાવાદ તમારી ફેમિલીને મૂકીને ના જઈ શકો. તો એ બધી વસ્તુ, આ બધા રીઝનના કારણે જ મને એવું લાગે છે કે એ જે એજ છે ને, કે સપોઝ આપણું ભણવાનું, સપોઝ કોલેજ પતે 22-23 વર્ષે, તો એના પછીના જે 3-4 વર્ષ જે તમારા એક્સપિરિયન્સ લેવાના જે કરિયર માટેના છે, એ સમયે જો તમારા મેરેજ થઈ જતા, અને આજકાલની આઈ થિંક મને એવું લાગે છે કે મેક્સિમમ લોકો આજકાલ એવું વિચારે છે કે 25-26 વર્ષ થવા દઈએ, પણ 25-26 વર્ષ થવા પછી જે સિચ્યુએશન, પ્રેશર સ્ટાર્ટ થાય છે ને, જો છોકરી મળી ગઈ તો હમણાં અમે એક સ્ક્રીનિંગ કર્યું તો જયે મને કીધું, એનો ફ્રેન્ડ છે, એણે એક વાત બહુ સારી કીધી કે આ પિક્ચર જોયા પછી મને એવું લાગ્યું કે મને ઘરેથી પ્રેશર નથી, પણ યાર છોકરી શોધી લેવી પડશે. તો એટલે આજે 26-27 વર્ષ જાય ને પછી ચારે બાજુ મેરેજનું પ્રેશર ચાલુ થાય ને જો છોકરી ના મળી ને તો એ બહુ ખરાબ લાઈફ છે. તમારું ને જયભાઈની વચ્ચે આ મૂવીમાં અંદર રિલેશન શું છે? અમારું તો આમ કોઈ રિલેશન નથી આ ફિલ્મમાં, પણ બહુ મોટો રિલેશન છે. કારણ કે એ જે શોધી રહ્યા છે અને બેચલર લાઈફ જીવી રહ્યા છે, એમાંથી બહાર કઢાવવા માટે થઈને પ્રયત્નો બધો હું કરી રહ્યો છું. કારણ કે હું મેચ મેકર છું એમાં, અને હું જેને અલગ અલગ કેટલીય છોકરીઓ બતાવું છું,
અને બધું જે થાય છે ધમાલ એ તો જોવાની મજા ફિલ્મમાં જ આવશે. જે ભાઈ 8-9 જેટલા મૂવી તમારા ને સરના તુષાર સરનો કે કેવો એક્સપિરિયન્સ રહ્યો છે સાથે કામ કરવા? એક્સપિરિયન્સ એવો રહ્યો કે બસ હવે આ 8-9 છે એની જગ્યાએ 90-100 થાય અમારી સાથે. વેરી ગુડ. એટલે એટલો સારો રહ્યો છે કે 90-100 થશે જ કદાચ અમારી સાથે. આ પર્ટિક્યુલર ફિલ્મ એવી છે કે એમાં એને મારા હાથે માર નથી ખાધો. હા, બાકી દરેક ફિલ્મમાં હું માર ખાતો હોઉં છું એના હાથે, પણ આ એક ફિલ્મ એવી છે કે જેમાં મને માર નથી પડ્યો. એટલે કેવું હોય કે અમારા બેના ફ્રેન્ડશિપ વાળા કેરેક્ટર છે, પછી કલીગ હોઈએ એવા બધા કેરેક્ટર છે, તો એ ક્યાંય ને ક્યાંય બાફતો હોય અને કાં તો હું વિપુલ સરને કહું એકાદો સીન તો સર લખો કે મારી શકાય એમ બરાબર. એટલે આમાં પણ એમણે બહુ પ્રયત્નો કર્યા છે કે એવો સીન આવે, રાઇટર અને ડિરેક્ટર ફોર્મ રહ્યા હતા કે ના આમાં તો ના પડે. એટલે કન્યા નહીં મળે. આમાં મારેલો હું મારું તો પછી કન્યા ના બતાવે. તમારા મતે તુષારભાઈ કઈ એજ પરફેક્ટ છે કે હવે આ ઉંમરે તમારે કૂદકો મારી દેવો જોઈએ કે પૂર્ણવિરામ મૂકી દેવો જોઈએ મેરેજ માટે? હા, આ ફિલ્મ જોયા પછી તો લોકોને એવું લાગશે કે 22 વર્ષે કરી લેવા જોઈએ, પતી જાય એક વાત શાંતિથી. બટ મારા મતે તો આઈ થિંક 25 વર્ષની આજુબાજુ 100% મેરેજ કરી લેવા જોઈએ. 25-26 કરિયર પર વધારે ફોકસ ના હોય એ ટાઈમે તમને શું લાગે છે? 25-26 તમે જ્યારે આમ ઊભા થતા હો ને એ ટાઈમે આવી કોઈ જિમ્મેદારી આવી જાય કે યાર ફરવા જવું તો આને લઈને જાઓ, ભાઈબંધો સાથે જવું તો આને લઈને જાઓ. હા, એ તમારી વાત 100% સાચી છે, પણ મેં અનુભવેલું છે અને આજકાલના આઈ થિંક દરેક બેચલર આ ફેસ કરી રહ્યા હશે કે કેવું થાય છે કે પછી એક સર્ટેન એજ જતી રહે છે ને, સપોઝ 26-27 વર્ષ જતી રહે ને, તો પછી એક તો છોકરીઓ મળવાની ઓછી થઈ જાય, કેમ કે ઘણી છોકરીઓના મેરેજ થઈ જતા હોય છે 24-25 વર્ષે, તો છોકરીઓ ઓછી થઈ જાય છે. પ્લસ એક્સપેક્ટેશન એટલી બધી સ્ટોરીઓની હોય અને ફૂલફિલ ના થાય તો પછી 28, 29, 30, 31, 32 ક્યારે મેળ પડે ખબર ના. પછી છોકરાના સ્ટાર્ટિંગમાં કેવું હોય કે ચોઇસીસ બહુ હોય કે આ આવી છોકરી જોઈએ, આવી છોકરી જોઈએ, પછી એવું હોય કે બસ હવે છોકરી લાવો તો ઘરમાં શાંતિ થાય. ઓકે, છોકરીઓની એક્સપેક્ટેશન NRI જોઈએ, ઓકે, પછી બાયોડેટા અનુકૂળ નથી, માનું માને છે એટલે કે માવડીઓ છે, આ બધું તમે ફેસ કર્યું આમાં? યસ. આ ફિલ્મની અંદર બહુ જ મસ્ત સિક્વન્સીસ છે, એટલે જેમ પોસ્ટર છે એમ અલગ અલગ એરિયાની અલગ અલગ છોકરીઓ જોવા જઈએ છે. અને બહુ સારી વસ્તુ એ છે કે જેમ કે સુરેન્દ્રનગર છે તો ત્યાંની ડાયલેક્ટમાં ત્યાંની છોકરી બોલે છે, એટલે અલગ અલગ ભાષાની છોકરીઓની, એટલે આપણે પેલું ગુજરાતીમાં કહેવત છે ને કે બાર ગોએ બોલી બદલાય, તો એ સરે બહુ મસ્ત રીતે લખેલું છે કે જેમ મહેસાણા જઈએ તો ત્યાંની છોકરી મહેસાણાની ભાષામાં વાત કરે છે. તો મારો ગમતું એટલે ફિલ્મની અંદર તમે જોશો ને તો જ્યારે મહેસાણાની છોકરી ફર્સ્ટ ડાયલોગ જે બોલે છે ને તો બધાના મોઢા પર સ્માઇલ આવે છે. પછી એ જ રીતે તમે સુરતની ભાષાની છોકરી છે, સુરતની ભાષાનો જે સીન છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને હિલેરિયસ સીન છે, કારણ કે સુરતની ભાષામાં તમને ખબર છે કે દર સેન્ટેન્સ એક વસ્તુ તો યુનિક હોય જ છે. પણ આમાં એવું છે કે ફેમિલી સાથે બેસીને જોઈ શકાય એવી વાતો છે આમાં. બટ ઓવરઓલ એન્ટરટેનિંગ ફિલ્મ બની છે અને બહુ જ મજા આવશે લોકોને જોવાની. જયભાઈ, વોટ ડુ લાઈક ટુ સે? આ મૂવી માટે શું કહેવા માંગો છો? આ ફિલ્મ માટે તો હું એટલું જ કહેવા માંગુ છું કે જેટલા પણ અત્યારે બેચલર છે એ બધાએ તો ખાસ ફિલ્મ જોવી જ જોઈએ, અને જેટલા પરણેલા છે ને એમણે ખાસ એટલે જોવી જોઈએ કે આમાંનું કયું એમની સાથે થયું છે. એટલે મજાની વાત એ છે કે આખા પરિવાર સાથે બેસીને જોવે ને તો એ લોકોને ક્યાંક ને ક્યાંક એવું થશે જ કે આ સીન છે ને મારી લાઈફનો છે, આ સીન છે ને મારી લાઈફનો છે. અને તમને તમારી લાઈફનો એવો કોઈ સીન દેખાય તો આમને કોમેન્ટ કરીને જરૂર કહેજો એ કયો સીન છે, એટલે 2 તારીખે પહોંચી જજો. ઓકે, થેન્ક યુ. વિપુલ સર સાથે વાતચીત કરું છું, લાસ્ટ ડિરેક્ટર છે કે જેણે બધાના જ પોતાના એક કેરેક્ટર લખ્યા છે. સર, એક શબ્દમાં, એક વાક્યમાં તમારા મતે બિચારો બેચલર શું છે? બિચારો બેચલર એ દરેક અપરિણિત પુરુષની બાયોપિક છે, જે દરેક અપરિણિત અને કન્યાની શોધમાં હોય એવા યુવાને પોતાના સહપરિવાર જોવા જેવી ફિલ્મ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સ્પાર્ક ન્યૂઝ તરફથી શુભકામનાઓ પાઠવીએ છે કે થેન્ક યુ સો મચ. બિચારો બેચલર 2 તારીખે આવી રહ્યું છે મિત્રો. એક આ એરિયા, આ ઉંમર, ઓકે, આ સમયે ઘણી બધી બાબતે મન ચકદોડ ચડતું હોય. મનગમતી છોકરી લાવી છે, મમ્મી પપ્પા આ છોકરી માટે પ્રેશર કરી રહ્યા છે, એટલે નિયર એન્ડ ડિયર આપણા પાડોશીઓ તો બધા કઈ બાબતે કરી રહ્યા છે. આ બધા વચ્ચે મન ચકદોડ ચડેલું, એમાં ડિસિઝન ક્યાંક ને ક્યાંક આપણું પોતાનું ઓન હોવું જોઈએ કે હા હવે મારે પરણવું જ છે. ઓકે, અને એ ટાઈમે તુષાર સાથે વાત કરી કે બધી અલગ અલગ જગ્યાએ જોવા ગયા છે, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા ગયા છે, તો છોકરીઓ તમારી સાથે સેટ થાય છે કે કેમ, આ બધી બાબતે કન્ફ્યુઝન ના કહેવાય પરંતુ ક્યાંક ને ક્યાંક વિચાર માંગી લે છે. તમારું ડિસિઝન સ્ટ્રોંગ હોવું જોઈએ.
બિચારો બેચલર આમ તો ગુજરાતી મૂવી તમામ રોક એટલે કે મજા લાવતી જ હોય છે, ઇમોશનલ હોય, કોલેજ લાઈફ હોય, હસવાનું હોય, રડવાનું હોય. એટલે કે ડિનરના સેટ પર જ્યારે માતા પિતા અને આખું પરિવાર, દાદા દાદી, માતા પિતા, આપણે બધા, આપણે ભાઈ બહેન બધા જ બેસી અને જોઈ શકે, હસી શકે, એમાંથી કંઈક શીખી શકે એવું ગુજરાતી મૂવી પીરસતી જ હોય છે. સેકન્ડ એટલે કે 2 તારીખે આવનારું આ બિચારો બેચલર્સ મૂવી આપ પણ જોવા જાઓ. સ્પાર્ક ટુડે ન્યૂઝ એક આપને અપીલ કરી રહ્યું છે. અને જે જે હજુ પરણ્યા નથી એ લોકો, સરે જયભાઈ કીધું કે એ લોકો તો જાય જ, પરંતુ જે લોકો પરણ્યા છે એ લોકો પણ પોતાનો સેટ નક્કી કરે કે જો અમારી સાથે પણ આવું થયું હતું. એટલે એ લોકો પણ જાય અને હાસ્યનો ભંડાર હોય ગુજરાતી મૂવી, અને એમાં પણ આપ ભાગ લો એટલે કે હસો, કારણ કે હસવા સિવાય બીજું જીવનમાં કશું છે જ નહીં. તમે બહુ જ સિરિયસ થવાની જરૂરત નથી. ગુજરાતી મૂવી તો એક પછી એક એવી કહાનીઓ, એક પછી એક એવા પ્રયત્નો, એક પછી એક હરેકના વ્યક્તિના જીવનમાં ઘટતી નાની મોટી ઘટનાઓ તમારી સામે લઈ આવતી હોય છે ને કંઈ શીખવતી હોય છે. હસવાની સાથે સાથે શીખવવું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગુજરાતી મૂવી આમ તો ધમાકેદાર અલગ અલગ આવતી હોય. 2 તારીખ 2 તારીખે આવતી આ મૂવી આપ પણ જોવા જાઓ તેવી એક સ્પાર્ક ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું. મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.